ઉત્તર ગુજરાતમાં વડનગર નામે પ્રાચીન પ્રસિદ્ધ શહેર છે. શ્રીહરિ ઘણી વખત અહીં પધારીને ભક્તોને સુખરૂપ એવા લીલા ચરિત્રો કર્યા છે. વિસનગરના હરિભક્તોની જેમ વડનગરના ભક્તોએ પણ ઘણા દુઃખો સહન કરીને સત્સંગ અડીખમ જાળવી રાખ્યો હતો. વડનગર ગામમાં વિધવા જેઠીબાઈને એમના પુત્ર વનમાળીભાઈ અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા. પોતે છૂટક મજૂરી કરીને પોતાના ઘરનો વ્યવહાર ચલાવતા હતા. જ્યારે જ્યારે સંતો વિચરણમાં ગામમાં પધારે ત્યારે પોતાની સાધારણ સ્થિતિ હોવા છતાં પોતાના ઘરેથી દીકરા વનમાળીને સીધું લઈને મોકલતા અને સૌને જમાડતા. અંતર્યામી શ્રીહરિ એમની દીન ભાવે સેવા જોઈને ઘણા રાજી થતા. સંવંત 1869ના દુષ્કાળ પહેલાં શ્રીહરિએ પોતાના આશ્રિતોને આગમચેતીથી સમાચાર મોકલાવીને ઘરેણાં વેચીને પણ અનાજ લઈ લેવાની આજ્ઞા કરી હતી. શ્રીહરિ પોતે પણ જાતે જઈને હરિભક્તોને ચેતવીને પૂરી સાળ સંભાળ લેતા. આ વખતે શ્રીહરિ વડનગર પધાર્યા. જેઠીબાઈ તો ઘણા રાજી થયા અને શ્રીહરિને પોતાના ઘરે પધરાવ્યા. આજ એમને તો હૈયામાં હરખ સમાતો નથી. શ્રીહરિને ઓસરીમાં પટારામાંથી નવી ધડકીઓ કાઢીને ખાટલો પાથરીને તકીએ વિરાજમાન કર્યા. જળપાન કરાવ્યું. હોંશે હોંશે બાજરાનો રોટલો ને રીંગણાનું શાક ને પોતાની ગાયનું દૂધ, માખણ વગેરેનો થાળ ધરાવ્યો. શ્રીહરિ પણ પોતાના પ્રેમી ભક્તનો થાળ રાજી થકા થકા જમ્યા. જમીને ચડું કરીને બેસતા થકા શ્રીહરિએ જેઠીબાઈને પૂછ્યું કે તમારે વ્યવહાર કેમ છે? ત્યારે જેઠીબાઈ હાથ જોડીને બોલ્યા કે મહારાજ, આ કોઠીમાં અધમણ દાણા છે. હવે તો દુકાળ કેમ કરીને કાઢશું એ ચિંતા છે. આ વનમાળી પણ નાનો છે. મજૂરી કામ દુકાળમાં મળવું પણ ઘણું અઘરું છે. આ સાંભળીને ભક્તવત્સલ શ્રીહરિ બોલ્યા કે જેઠીબાઈ, તમે ધર્મ નિયમ પાળો છો, ભજન કરો છો, તે તમારા વ્યવહારની ચિંતા તો અમે રાખી છે. આ દુકાળનું વરહ કપરું છે તો તમે આ કોઠીને ઉપરથી ઢાંકણું બંધ કરી દો ને હાણેથી અનાજ જોઈએ એટલું કાઢજો. આવી રીતે જ આખું વરહ અનાજ વાપરજો. આમાંથી અનાજ કાઢીને તેમાંથી તમારા જરૂરિયાતની વસ્તુ જોઈએ એ પણ લેજો. આ રીતે તમે સુખરૂપ દુષ્કાળનું વરહ પસાર કરજો. આમ શ્રીહરિ વર દઈને જેઠીબાઈના ઘરે રોકાઈને ચાલ્યા. જેઠીબાઈ તો શ્રીહરિના વચને દુષ્કાળના વરહે રોજ ગામમાં સ્ત્રીઓમાં સત્સંગની બળભરી મહિમાની વાતો કરે ને ગામમાં જે કોઈ સાધુ સંતો અભ્યાગતો આવે એમને રોટલા કરીને જમાડે. આખો 1913નો કાળ આ કોઠીના સાણેથી બાજરો કાઢીને જ વ્યતીત કર્યો. પણ શ્રીહરિના આશીર્વાદે અનાજ ખૂટ્યું જ નહીં. ગામમાં પણ ઘણાને આશ્ચર્ય થયું ને શ્રીહરિએ એમના ભક્તની દુષ્કાળમાં રક્ષા કરી એમ જાણીને સત્સંગ સ્વીકાર્યો. જેઠીબાઈ પણ શ્રીહરિનું અખંડ ભજન કરતા ને વારે વારે સંઘમાં અમદાવાદ, જેતલપુર વગેરે ગામે શ્રીહરિ પધારે ત્યારે દર્શને જતા. સમય જતાં એમનો અંતકાળ આવ્યો ત્યારે પોતાના પુત્ર વનમાળીને ભલામણ કરતાં કહ્યું કે સત્સંગ દ્રઢ કરીને પાળજે, શ્રીહરિનું ભજન કરજે. મને શ્રીહરિ તેડવા આવ્યા છે ને હું એમના સાથે અક્ષરધામમાં જાઉં છું. એમ કહીને સૌને જય સ્વામિનારાયણ કહીને દેહ મૂકી ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એમને ચિંતવાય છે કે વડનગરે વસે બહુજન, ભક્ત પ્રભુના પરમ પાવન, બેચરાદિક દ્વિજ ભક્ત ભાઈ, હરિજન જેઠી દોલી બાઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.